છેલ્લા ઘણા સમયથી લડત તો ચલાવી રહ્યા છે, પરંતુ આવતીકાલે એક મહત્વનું બેઠક પણ મળવાની છે. ખરેખર શું આમાં? વિરાણી હાઈસ્કૂલની જમીન છે એ સરકારે શરતો સાથે ફાળવેલી છે અને તેમાં મુખ્ય શરત એ છે કે વિરાણી હાઈસ્કૂલની જમીનમાં કોઈ કોમર્શિયલ હેતુ થઈ શકશે નહીં. ટૂંકમાં શૈક્ષણિક હેતુ સિવાય કોઈ કાર્ય થઈ શકશે નહીં, કે કોઈને ભાડે આપી શકાશે નહીં, કે તેમાંથી નફો રળી શકાશે નહીં, તેવી સ્પષ્ટ શરતો હોવા છતાં વિરાણી હાઈસ્કૂલના પ્રવર્તમાન ટ્રસ્ટીઓએ આ વિરાણી સ્કૂલના મેદાનમાં એક મોટું ખાણીપીણીનું બજાર ઊભું કરી દીધું છે. એટલું જ નહીં, ત્યાં કોમર્શિયલ રીતે રમતગમતના ક્રિકેટ રમતના બોક્સો બનાવેલ છે. આ બધી બાબતો છે એ જે મૂળભૂત હેતુથી જે જમીન અપાયેલ છે તે મૂળભૂત હેતુની વિપરીત છે, વિરુદ્ધ છે. એટલે તેની પર શરત ભંગના પગલાં લેવા જોઈએ તેવી